મારા ગામની પરિસ્થિતિ એવી છે કે બંદર દરિયાકાંઠાનો જે દરિયાપટ્ટીમાં 6000 વસ્તી રહી છે, ગામમાં જે રહી છે 15000 ની વસ્તી રહી છે, ને દરિયાપટ્ટીની અંદર જો બોર કરે તો ખારું પાણી આવે છે. માછીમાર જે પાણી પીવા માટે ખેડૂત લોકો હોય તો ગામની અંદરમાં વાડી વિસ્તારમાં જઈને ખારું મોડું કાઢે છે. દરિયાપટ્ટીમાં 6000 વસ્તી છે, દરિયાનું ખારું પાણી છે, માછીમાર ક્યાંથી પાણી પી? એટલે બહુ પોઝિશન 1લી તારીખ સુધી બહુ પોઝિશન ખરાબ છે પાણી. 1લી તારીખે આવ્યું હતું વૈસે 1 લાખ લીટર આવ્યું હતું 2 વખત. બાકીનું જે પાણી છે એ ઉધના ઉપરથી બંધ છે, એમ કહી તો ઉપરથી 4 દિવસથી સખત પાણી આવેલું છે જ નહીં. પાણી મળે છે ગામમાં પાણી અમારે 35 જૂન છે. 35 જૂન ની અંદર 14 દિવસે 13 દિવસે 15 દિવસે વારો આવે તો 35 જૂન ની અંદર દિવસ ગણો તો ગામ જ જે 21000 વસ્તીનું ગામ છે તો 35 જૂન ની અંદર એરિયામાં વારો આવે. રોજની અંદર એમ માનો કે આપણે 2 લાખ લીટર પાણી હોય તોય 15 દિવસે વારો આવે છે. તો અત્યારે તો બિલકુલ પાણી જ નથી. 4 દિવસથી સખત આવ્યું ને 1લી તારીખનો શોર્ટેજ છે. તો હવે એ તો અમારું જ મન સમજે કેમ પૂરું કરીએ છીએ. અમે પાણી પૂછે છે 1 ઝોનમાં 14 થી 15 દી એક એરિયામાં. રજૂઆત કરે તો કે બસ હમણાં એડજસ્ટ થઈ ગયા, વધી ગયા છે, ઉપરથી શોર્ટેજ છે, થોડું આ રીતના લેવલ કરીએ એવું કહે છે. પછી અમને અમે ઓગળવા ના થાય તો ઓગળવા એમ કે અમે શું કરીએ તો કેટલી ફરિયાદ આપી. અમારે મજૂરી કરવી કે અમારે દાડી કરવી? અમે 300 રૂપિયા રોજ જઈએ. અમારે પાણીનું કરવું કે મજૂરીએ જવું? તો અમે ખાઈએ હું પાણી ભરવા જાય તો ટાઈમ થવે પાણી નથી આવતું. 15-20 દી જાય એમ તો બધામાં નથી આવતું. ગામ આખામાં અટણે બધા નિહારેથી બેડું ભરાઈ આવીને પીએ. હવે મજૂરીએ જવું કે પાણી ભરવા જવું? રજૂઆત કરો પાણી મળે. રજૂઆત કરો તો શું કહે છે? એ એમ કે અમે શું કરીએ? તો અમારે ઓગળભાઈ ને ફરિયાદ લઈને જાય તો ઓગળભાઈ એમ કે હું શું કરું? તમે બધી ભેગા થાવ તો તમે ફરિયાદ આપો. અમે ફરિયાદ દીધી. અમારું ગામ છે ધામડેસ. અમારે પાણી 15 દી 16 દી પાણી આવે. હવે અમારે ઘડા નો હોય કે ટાકા નો હોય, અમારે પાણી શું પીવું? ડંક્યુ નો હોય કે ડાર નો હોય, પછી ક્યાંથી પાણી લાવવું? નળ નથી પણ ઘરે નરે ઘર તો છે પણ પાણી તો આવવું જોઈએ ને. નળ છે, નળ ઘરે હા નળ ના આવે ને ટાકાના તો પાણી નથી આવતું. પાણી જ નથી દેતા. અત્યારે ક્યાં આવો છો ભરવા? અટાણે જાય અમે હાટ પરથી આવીએ, અડધી મીટર દૂર થઈને ભરવા આવીએ. ક્યાંથી આવીએ? ઘડા લઈ લઈને. રજૂઆત કરી કોઈને? રજૂ ક્યાંથી કરે? કોક આવે તો રજૂ કરીએ ને. કેને રજૂ કરવા છે આપણે? કોક આવતા હોય સરપંચ ની તો કહ્યું તો સરપંચ પછી આવે તો ઈ કે તમે એલું કરો. હા તો પછી પાણી વિનાનું તો હાલતું જ નથી. બધી વિનાનું હાલે, પાણી વિનાનું હાલે. બીએન પટેલ, કાર્યપાલક ઇજનેર, પાણી પુરવઠા બોર્ડ, ગીર સોમનાથ. ધામણેજ ગામે નર્મદાનું પાણી આપવામાં આવે છે. એ આગળ કડિયાળી અને કેસરિયા વચ્ચે આ પાણી ઓછું થઈ જતા અને લગભગ ત્યાં કેનાલમાં પાણી ડાઉન થતા થોડુંક પાણી ઓછું મળતું અથવા બંધ હતું 1-2 દિવસ. છેલ્લા હવે અત્યારે ત્યાં રેગ્યુલર થઈ ગયું છે, પાણી ઉપરથી ચાલુ થઈ ગયું છે. પણ એ દરમિયાન આપણે કાલથી 5 ટેન્કર ચાલુ કર્યા છે. કાલે 5 દીધા, આજે 10 દેવાના છે. આજથી 10 દેવાના છે. એટલે 2-3 દિવસ લાગશે, રેગ્યુલર થઈ જાય. અને એ દરમિયાન આપણે ટાંકા પાણી ચાલુ કર્યું છે. ઉપર કેનાલનું પાણી ઓછું આવતું હતું, બંધ હતી કેનાલ. ત્યાં લેવલ ડાઉન થઈ ગયું હતું. હાલ અત્યારે કેટલા ટેન્કરો ચાલુ છે? હાલ આજે 10 ટેન્કર ચાલુ છે. આજે રેગ્યુલર ચાલુ રહેશે? હા રેગ્યુલર.